નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આંગણવાડી સમાચારમાં આજે આપણે જોવાના છીએ આજરોજ તારીખ 11/6/2024ને ગુરુવારની બપોરે આંગણવાડી બહેનોના માનદ વેતનને લઈને આવી છે એક અગત્યની માહિતી અને એક મહત્ત્વની જાણકારી। તો બહેનો, શું છે આ મહત્ત્વની જાણકારી તે જાણવા માટે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો માટે હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો એટલે માનદ વેતન વધારાનો છે। તો કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો, જેના આધારે વિવિધ રાજ્યોમાં પણ વધારાની માંગ ઉઠી રહી છે। જો કે 11 જૂન 2024 સુધી ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી બહેનો માટે કોઈ નવો સત્તાવાર પગાર વધારો અથવા તો વિશેષ જીઆર જાહેર થયાની વિશ્વસનીય માહિતી મળી નથી। તો હાલમાં આંગણવાડી ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત થયેલા મુદ્દાઓની વાત કરીએ તો સૌથી પહેલાં માનદ વેતનમાં વધુ વધારો કરવાની માંગ, ત્યારબાદ આંગણવાડી કેન્દ્રોમાં સુવિધાઓ અને ડિજિટલ કામગીરીને મજબૂત બનાવવાના પ્રયાસો, ત્યારબાદ પોષણ અભિયાન અને માતા બાળ સંભાળ આરોગ્ય કામગીરીમાં આંગણવાડી બહેનોની વધતી જતી જવાબદારી, ત્યારબાદ ભરતી અને ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અંગે સમયાંતરે અપડેટ્સ। તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માટે આજે મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ। જો તમે આંગણવાડી વિભાગ સાથે જોડાયેલા છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે તાજેતરના મહત્ત્વના અપડેટ વિશે વાત કરીશું। તો તાજેતરમાં આંગણવાડી બહેનો દ્વારા માનદ વેતન વધારો, કામના વધતા ભારણ અને ડિજિટલ કામગીરી સંબંધિત વિવિધ માંગણીઓ ઉઠાવવામાં આવી છે। તો અનેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનોએ ઓનલાઈન કામગીરીના પ્રશ્નો, મોબાઈલ ફોનની અછત અને વેતન વધારાની માંગ સાથે રજૂઆતો પણ કરી છે। તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026ના બજેટમાં નવી આંગણવાડી ઇમારતો અને સુવિધાઓ માટે અંદાજે ₹360 કરોડની જોગવાઈ કરી છે। તો આ પગલાંથી રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોની સુવિધાઓ વધુ મજબૂત બનવાની આશા છે। તો આંગણવાડી બહેનો માટે એક રાહતના સમાચાર એ પણ છે કે રાજ્ય સરકારે રાશનના પરિવહન માટે થતા ખર્ચની જવાબદારી સ્વીકારી છે। તો હવે અનાજ અને પોષણ સામગ્રી લાવવા માટે બહેનોને પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો નહીં પડે। તો સરકાર દ્વારા માસિક ₹200 અને વાર્ષિક વધુમાં વધુ ₹2400 સુધીની સહાય આપવામાં આવશે બહેનો। તો આ વર્ષોથી આંગણવાડી બહેનોની એક મોટી માંગણી રહી છે કે તેમને વધુ સારા માનદ વેતન અને કર્મચારી તરીકેના લાભો મળે। તો આ સંદર્ભમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ મહત્ત્વનો અવલોકનો કરવામાં આવ્યા હતા, જેને કારણે આંગણવાડી કર્મચારીઓના હકો અંગે ચર્ચા છે તે તેજ બની હતી। તો હાલમાં સોશિયલ મીડિયા અને કેટલાક વિડીયો પ્લેટફોર્મ પર પગાર વધારા અંગે વિવિધ દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ સત્તાવાર જાહેરાત આવે ત્યાં સુધી કોઈ પણ માહિતી પર સંપૂર્ણ વિશ્વાસ કરતા પહેલાં સરકારના અધિકૃત પરિપત્રની રાહ જોવી જરૂરી છે। તો આંગણવાડી બહેનો માટે આગામી સમયમાં માનદ વેતન, ભરતી, સેવા લાભો અને ડિજિટલ સુવિધાઓને લઈને વધુ નિર્ણયો આવી શકે છે। તેથી તમામ બહેનોને વિનંતી છે કે તેઓ માત્ર સત્તાવાર માહિતી પર જ આધાર રાખે। જો તમે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેન અથવા તમારા પરિવારજનોમાં કોઈ પણ હો તો માહિતી અન્ય બહેનો સુધી પહોંચાડજો। વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં બહેનો।